જેતપુર શહેરમાં હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત મુક્તાનંદજી બાપુના અધ્યક્ષસ્થાને જોશી બાપા દ્વારા ભાઈ રમેશભાઈ ઓઝાનું ઋણ સ્વીકાર અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। જેતપુર શહેર ખાતે જેતપુર અમદાવાદ હાઈવે પર આવેલા ખૂબ જાણીતું નામ એટલે કે હરિઓમ વૃદ્ધાશ્રમ છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત મુક્તાનંદજી બાપુને પ્રેરણાથી આ પૂજ્ય જોશી બાપાના મેનેજમેન્ટ દ્વારા આજે ખૂબ જ ડેવલપ અને નામચીન બન્યું છે। પરમ પૂજ્ય સંત મુક્તાનંદજી બાપુના અધ્યક્ષસ્થાને અને જોશી બાપા તેમના પુત્ર નિલેશભાઈ જોશી અને તેમના પરિવાર દ્વારા તમામ કાઠી રાજગોર સમાજને સાથે રાખી હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે સુપ્રસિદ્ધ શ્રીમદ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાનું ઋણ સ્વીકાર અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતભરમાંથી સાધુ સંતો જ્ઞાતિના આગેવાનો જ્ઞાતિની અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારો કાર્યકરો અને જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને શિવાલય મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાઈ રમેશભાઈ ઓઝા થકી અને સાંદીપની આશ્રમ ખાતે કાઠી ગોર જ્ઞાતિના ઋષિકુમાર વૈદિક વિદ્યા પ્રાપ્ત કરી કોઈ શાસ્ત્રી તો કોઈ મોટા વિધાન પંડિત તેમજ કથાકાર જેવી પદવી પ્રાપ્ત કરી દેશ વિદેશમાં આજે ડંકો વગાડ્યો છે। બધા ઋષિકુમારો પણ આજે શુભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગનો ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદી વાતાવરણના લીધે પ્રસંગને ટૂંકાવવામાં આવ્યો હતો। સૌપ્રથમ જોશી બાપાના પરિવાર દ્વારા પધારેલા સાધુ સંતોને ભાઈ રમેશભાઈ ઓઝાના સામાન્ય કરવામાં આવ્યા હતા। પધારેલા આ તમામ જ્ઞાતિના આગેવાનો કાર્યકરો જ્ઞાતિજનો સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો। વધુમાં વાત કરીએ તો રમેશભાઈ ઓઝાએ પોતાના વક્તવ્યમાં રાજગોર કૃષિ કુમારો કાઠી રાજગોર સમાજની ખમેરી ખુમારી અને ખાનદાની ખૂબ જ પ્રશંસા કરી હતી। હજુ પણ આવા ઋષિકુમારો મારા સાંદીપની આશ્રમ ખાતે વિદ્યા પ્રાપ્ત કરે છે, ખૂબ જ આગળ વધે અને દેશ વિદેશમાં પોતાનો અને સનાતન ધર્મનો ધ્વજ પતાકા સર્વોચ્ચ જાળવી રાખે તેવી હું અપેક્ષા રાખું છું, કેમ કે વિજ્ઞાન યુગમાં હું એવું માનું છું કે જો સંસ્કૃત હશે તો સંસ્કૃતિ હશે અને આ ઋષિ તમારો આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ અને આવનારું ભવિષ્ય છે। આ દિશામાં ચોક્કસ વિચાર કરવો જોઈએ। રાજગોર સમાજનું રત્નનું આજે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ દ્વારા બિરુદ મળેલ છે એવા શિક્ષણ જગતના અને કાઠી રાજગોર જ્ઞાતિના ભામાશા એવા ગીજુભાઈ ભરાડ પોતાના વ્યક્તિત્વમાં શિક્ષણ બાબત અને ધંધા રોજગારના ઉત્તમ ટેકનોલોજીથી આવનારા ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું તેને બાબતે જાણ કરી હતી। વધુમાં વાત કરીએ તો પૂજ્ય મુક્તાનંદજી બાપુએ આવા વરસાદી માહોલ હોવા છતાં પણ શુભ પ્રસંગ અને શુભ ઘડીને દીપાવવા ગુજરાતભરમાંથી પધારેલા સાધુ સંત જ્ઞાતિ બંધુઓ અને આગેવાનોને આવકાર્યા હતા। જે કે ગુજરાતી સાથે પંકજ વેગડા ભેસાણ।